જય દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે જસ્ટ દંગાઓ છૂટવાનું ચાલુ થઈ ગયું છે, તો હું તમને બતાવું કે દંગાઓ છોડે છે અને હવે પછીની જે પ્રોસેસ છે એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો જોડાયેલા રહીજો આપણા વ્લોગની અંદર. તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે દંગા છોડે છે, આ બાજુથી પણ છોડે છે અને અહીંયા છોડે છે. કેમ છો? મજા? દંગો પાડો છે. તો આ એસએમડીનો દંગો છે અને અત્યારે 10 તો દંગો છોડી રહ્યા છે અને જો કેટલા ઊંચે ચડીને દંગો છોડે છે. તો જો ઓલા ભાઈ છે તો ઉપર ચડ્યા છે અને એ છોડે છે અને આવી રીતે કરવાની અને પછી ધોવાની, પછી આવી રીતે સકલવાની હોય છે. તો ત્યાં જો સકલી રહ્યા છે. તો હવે અમારે પણ થોડાક જ દિવસની અંદર દંગો છોડવાનો થશે. તો તમને તો હું એ બતાવી ન શકું, પણ આ લોકોનો અત્યારે જસ્ટ બતાવી રહ્યો છું. તો આ જે આખી લાઈન છે સ્મશાનવાળી એ અત્યારે છૂટી રહી છે. તો એનો લાઈવ અપડેટ તમારી સમક્ષ પહોંચાડતો રહીશ. તો જોડાયેલા રહેજો વિડીયોની અંદર. અને બે શબ્દ તમે કંઈક કહો. અમારે હવે સીઝન બંધ થઈ ગઈ. સીઝન બંધ થઈ ગઈ ને? તો બા હવે અમારે 15 થી 20 દિવસ છે. હવે 15 જૂના પણ આવક જાવ. હા એ થઈ જાય. હા સિનેમા ન લ્યો ભાઈ. એ ગેમ કંપની કયા સુધી ચાલુ રહેશે પૂછી લ્યો. મિત્ર છે કેમ છો? જો આ આખી લાઈન છે ને એ પહેલાં છૂટશે. જો આ આખી લાઈન અને અહીંયા દંગો છૂટે છે. જો અહીંયાથી છૂટે છે અને આ આખી લાઈન હવે છોડવાની છે. તો 2 દિવસની અંદર આ આખી લાઈન છોડવાની છે. તો પહેલાં અહીંયાથી મૂકે છે બોટું. તો આ બાપા લોકો પણ અત્યારે જો દંગો છોડીને અત્યારે બાંધી રહ્યા છે. આ જે બાંબુ બાંધી રહ્યા છે અને બીજો દિવસ છે આજે. તો કેમ છો કાકા? મજામાં? તો હવે તમે ક્યાં જશો? પંજાબમાં ભાગશો? ગુજરાત છોડીને પંજાબમાં? તો અત્યારે ગાડી જો આવી રીતે ભરવાની હોય છે. પહેલાં ખેંચી લેવાની, પછી આમાં એક જરૂર બરફ નાખશે. જો આ માલની અંદર બરફ નાખશે. હવે આ પાછું બેસન છે ને એ પાછું ચરાવશે. ઓછા માણસોમાં પણ જો આવી રીતે ગાડી ભરતા હોય છે. આવી રીતે પાણી પણ કાઢવું પડે. જો ફૂલ વધારે હોય ને તો પાણી કાઢી બરફ નાખી અને બરફ નાખી અને ગાડી જો ચલાવવાની હોય છે. હાય કેમ છો? તો 5 જણાનું કામ છે, એમાં 4 જણા અત્યારે કામ કરી રહ્યા છે. તો મિત્રો જો અત્યારે દંગો છોડી રહ્યા છે. તો આવી રીતે હવે ધીરે ધીરે બધી કરીને દંગા છોડે છે. તો આ લાઈન છૂટવાની તૈયારી છે. તો મિત્રો અત્યારે હું પંજાબ વિસ્તારમાં છું અને પંજાબ વિસ્તારની અત્યારે બોટું ભરાઈ ગઈ છે. તો મિત્રો જો આ બધી બોટું છે ને એ ભરાઈ ગઈ છે ને આ બાજુ દંગાઓ છે. અમુક દંગાઓ છૂટી રહ્યા છે અને વાં ઓલી જગ્યાએ બોટું ચડી રહી છે. તો એ તમને બતાવવાનું છું. મિત્રો જો અહીંયા બોટું ચડી રહી છે અને ઘણી બધી બોટું ચડી ગઈ છે અને આ વિસ્તારમાં અત્યારે બોટું ચડે છે. આખો પંજાબ વિસ્તારનો છે અને કામ પણ જો અત્યારે ચાલુ જ છે. આમાં પથરા જઈ રહ્યા છે. ઓલી સાઈડ પથરાઓ મુકાઈ રહ્યા છે અને અહીંયા બોટું ચડી રહી છે. તો ક્રેન આગળ રહી છે કેમ કે બોટને મૂકવા માટે આવી રીતની પ્રોસેસ હોય છે. ઓલી બાજુ પણ બોટું મુકાઈ ગઈ છે. તો આવી રીતે બોટ રેકડા ઉપર મુકાતી હોય છે. અને આ લગભગ જે બોટું છે એ બંધ થઈ જ ગઈ છે. ઓલમોસ્ટ રેકડા ઉપર ચડાવી અને ઓલી જગ્યાએ મૂકવામાં આવશે. અને જો આવી રીતે બાંધવી પડે પહેલાં રેકડા ઉપર જે દગડાઓને હથોડીથી મારીને એને બાંધવાની હોય. આ બાજુ કામ ચાલુ છે. જે ગોડી જે બની છે એનું કામ ચાલુ પણ છે અત્યારે. કૈલાસભાઈ છે જે ક્રેનનું બોટુંને ધ્યાન રાખે છે. કૈલાસભાઈ કેમ છો? તો જો હવે તો જો બોટ જઈ રહી છે ઓલી જગ્યાએ જ્યાં આગળ થોડીક વાર તમને બતાવ્યું એ જગ્યાએ જઈ રહી છે. બીજો રેકડો પણ આવી ગયો તાત્કાલિક. આ દંગો છૂટી રહ્યો છે. આ છે સનનો દંગો ને આ અમારો દંગો છે જામડેપીન રજાવાળો. તો જો અત્યારે છૂટી રહ્યો છે અને કામ કરી રહ્યા છે. આવી રહ્યો છે વાં જવું જ હવે
હા, કેમ છો? હવે તમે ક્યાં જશો? પંજાબમાં. મહેતાજી છે એમનું. તો અમારો ડ્રાઈવર છે છગનભાઈ. જો આ ડ્રાઈવર છે. અમારા વિસ્તારમાં અત્યારે ક્રેન પણ આવી ગઈ છે. તો મિત્રો અમારા વિસ્તારમાં અત્યારે બધું ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો ગુડ મોર્નિંગ. અને ભાઈ ચોથો દિવસ આજે ઉગી ગયો છે અને હું અત્યારે છું ગુજરાત વિસ્તારમાં અમારા. તો જો અત્યારે જો ઘણી બધી બોતું ચરી ગઈ છે. અહીંયા બાજુમાં અમારી બોતું જો અહીંયા ચરી ગઈ છે અને બધીમાં ચરી ગઈ છે. તો અમારા મિત્રો એટલે સુખરિયાનો જો ડંગો અત્યારે છોડી રહ્યા છે. આ બાજુમાં જ અહીંયા મિત્રો છે બીજા બધી ઉભાલા. તો કેમ છો? મજામાં. તો આજે તમે છોડી લેશો ને ડંગો? બધું પૂરું થઈ જાય. પૂરું થઈ જશે ને? તો કેટલીક બોતું બાકી છે અંદાજે? 3 બાકી છે. 3 જ? ચાલ. લ્યો હવે તો તમે અમારી સાઈડ કાપી મિત્રો. હજી અમે 9 બોતું બાકી છે અને આ લોકોની 3 બાકી છે. એમ નહીં, થોડીક 2-5 લઈ લ્યો ને અમારી પાસેથી. લઈ જઈયો. લઈ લેવું? આવો. હાલો ભાઈ, એમ કરીશું. હાલો નહીં, હવે કંઈ વાંધો નહીં. હવે બધું ચાલ્યા રાખે અને હજી સારા જેવું ટાઈમ થયો છે ને હું આમ જતો હતો કે થોડુંક આમ શૂટિંગ લઈ લઉં છું. આ મિત્ર પણ અત્યારે જોડાઈ ગયો છે. તો કેમ છે ભાઈ? એ મજામાં છે. હાલો તો જો આવું રીતનું કંઈક છે હવે. જો આવી રીતનું છે મિત્રો.
ત્યાં બેસન ધોઈ રહ્યા છે અને આવી રીતે બેસન ધોતા હોય છે. તો જો આવી રીતે પહેલાં પાણી નાખી દેવાનું અને પછી આ જે છે એનાની મદદથી જો ધોવાનું પીછી બનાવેલી છે. અને જો મશીનેથી પણ ધોવું પડે. જો આ મશીન પણ છે. મશીનને જો પહેલાં પાણીમાં રાખી દેવાનું અને પછી આનો ફુવારો જો ચાલુ કરે એટલે પાણી લાગે. જો આ બધું ખલાસો છે જે ઘેરે જઈ રહ્યા છે. આ છે અમારા ગામની ચોપાટી અને આ છે દરિયો. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કરે મળશું ગામડે કે નહીં મળે આ મેકર તેથી ધરતી તૂટતી હશે. તો ચાલો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.